મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ પાક નુકસાન સહાયને લઈ સરકાર તરફથી એક મહત્વની અપડેટ મળી રહી છે। મિત્રો વાત કરીએ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓની અંદર કુલ 17.92 લાખ ખેડૂતોને અત્યાર સુધીની અંદર વાત કરીએ 5,330 કરોડથી વધુ સહાય છે ચૂકવાઈ ગઈ છે। મિત્રો જીતુભાઈ વાઘાણીએ છે જણાવેલું છે, કૃષિ મંત્રીએ વાત કરીએ અત્યાર સુધીની અંદર છે મિત્રો વાત કરીએ 23.18 લાખ ખેડૂતોની સહાય આપવા માટે કુલ 6,890.98 કરોડ ઓનલાઈન બિલો છે તૈયાર કરી દેવામાં આવેલા છે। મિત્રો સહાય છે હાલના તબક્કાની અંદર શરૂ છે। મિત્રો જે ખેડૂતોને હજી સુધી સહાય ન મળી હોય તો ખાસ છે એ કહેવાય ને કે એક અઠવાડિયું છે એ વેઇટ કરજો મિત્રો હજી સુધી। એના માટે વિશેષ મિત્રો ખેતીવાડી અધિકારી શ્રીના છે કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે તમને વધારે માહિતી માટે ખાસ, પણ એક અઠવાડિયું છે વેઇટ કરજો, હજી પણ સહાય છે જમા થવાનું શરૂ જ છે। મિત્રો જ્યારે છે લાંબા બધા બિલો હોય છે, ઘણા બધા ખેડૂતો હોય છે તો બિલ જે બનતા હોય છે તો એની અંદર વાર લાગતી હોય છે, તો હજી જે ખેડૂત મિત્રોને જમા નથી થઈ એ ખેડૂત મિત્રો છે અઠવાડિયા સુધી તો કમસે કમ છે વેઇટ કરજો। ત્યારબાદ મિત્રો જે કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં કોલ કરી શકો છો વધારે માહિતી માટે ખાસ કરીને, પણ અઠવાડિયાની અંદર છે ઓલમોસ્ટ સહાય છે જમા થઈ જશે મિત્રો જે માહિતી મળે છે એ અનુસાર। મિત્રો રાજ્યની અંદર કુલ અત્યારે વાત કરીએ 4.75 લાખ ખેડૂત પાસેથી અત્યાર સુધીની અંદર 7,537 કરોડના મૂલ્ય માટે મિત્રો જે કહેવાય ને કે 10.49 લાખ મેટ્રિક ટન મગફળી, મગ, અડદ અને સોયાબીનની પણ ખરીદી છે કરવામાં આવેલી છે મિત્રો, એટલે કે જે ખાસ કરીને ટેકાના ભાવે છે એમાં ખરીદી કરાઈ છે। ખરીદી સામે આજ દિન સુધીની અંદર વાત કરીએ 2.18 લાખ ખેડૂતોને 3468 કરોડની સહાય પણ ચૂકવાઈ ગઈ છે મિત્રો, એટલે કે ટેકાના ભાવે પણ છે એ રકમ મળી ગઈ છે ખાસ કરીને જે લોકોએ ફોર્મ ભરેલા હતા અને મગફળી વેચી છે એના માટે। ગાંધીનગર ખાતે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતાની અંદર જે રાજ્યના મુખ્યમંત્રીની બેઠક મળી હતી એમાં જે ખાસ મુખ્યમંત્રી કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદી પ્રગતિ સમીક્ષા છે કરી હતી, અને જે ખાસ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે જે રાજ્યભરની અંદર સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં છે એના માટે ખૂબ જ ટૂંકા ગાળામાં 2 અલગ અલગ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ છે જાહેર કરવામાં આવેલા હતા મિત્રો। એની સહાય છે મિત્રો એ ટૂંક સમયની અંદર છે હવે જે બાકી રહેલા ખેડૂતો છે એને પણ આપી દેવામાં આવશે મિત્રો। તક મહત્વની માહિતી છે, આ તમામ જે માહિતી જાણવા માટે મિત્રો આ માહિતી છે એ તમારે જોવી હોય તો અમારી જે વોટ્સઅપનું ગ્રુપ બનાવેલું છે ચેનલ છે એની અંદર આ તમામ માહિતી છે મળી જાય, તો ખાસ અમારા જે વોટ્સઅપના ગ્રુપની અંદર પણ છે જોડાવવાનું ભૂલતા નહીં, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો। ખાસ જે કમોસમી વરસાદને અણધારી આફતની અંદર ખેડૂતોને સહાયરૂપ થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છે 11,000 કરોડનું જે 2 ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ છે એ જાહેર કરેલા હતા। એ અંતર્ગત મિત્રો રાજ્યના કુલ 30.71 લાખથી વધારે ખેડૂતોને ઓનલાઈન અરજી કરી છે, જેમાં આજ દિન સુધીની અંદર વાત કરીએ તો 26.60 લાખથી વધારે અરજીઓ છે મંજૂર પણ કરી દેવામાં આવેલી છે, એટલે હવે બીજી અરજીઓ છે ટૂંક સમયની અંદર મંજૂર થઈ જશે મિત્રો। વાત કરીએ મિત્રો જે બીજી ટેકાના ભાવની અંદર પણ છે એ રૂપિયા આવવાના શરૂ થઈ ગયા છે મિત્રો। તો વિશેષ આ વિડીયોને લાઇક કરી આ તમામ માહિતી જોડાવા માટે ખાસ જોવા માટે અમારી જે વોટ્સઅપનું ચેનલ છે એની અંદર જોડાઈ જજો। તમામ માહિતી છે ખાસ મળી જાય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી